પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી તથા છાશ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની આજે સમગ્ર દેશ સહિત પવિત્ર તીર્થધામ પાલિતાણામાં અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જૈન સમાજ અને શેઠ આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહોત્સવના પ્રારંભે શેઠ આનંદજી કલ્યાણજી પેઢી ખાતેથી એક વિશાળ અને ભવ્ય જન્મ કલ્યાણક રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. તેમજ પાલિતાણાના ભૈરવનાથ ચોક ખાતે સમસ્ત મહાજન દ્વારા નિઃશુલ્ક છાશ કેન્દ્ર શરૂ કરાયું છે. આ પ્રસંગો દરમિયાન ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા, નાનુભાઈ ડાખરા, ભરતભાઈ માંડલિયા, અશોકભાઈ નૈનાણી, અમિતભાઈ પ્રબતાણી, અજયભાઈ શેઠ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આપણું નામ? આજરોજ મારું નામ શેઠ અજય. આજરોજ પાલિતાણા ખાતે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે પાલિતાણા શહેરની જનતા અને અન્ય ગ્રામ્ય જનતા માટે સમસ્ત મહાજનના મેનેજર શ્રી ગિરીશભાઈ શાહ અને તેમના ટ્રસ્ટીઓ દ્વારા પાલિતાણા ખાતે દર વર્ષે છાશ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવે છે. સાથે શુભેચ્છક પાલિતાણા જેસીઆઈ, ભાજપ પરિવાર, ધર્મશાળા એસોસિએશન અને સાથે પત્રકાર મિત્રો બધા જોડાય અને આ પાલિતાણા જનતા માટે છાશ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું. અને આ તકે ઉપસ્થિત પ્રદેશના ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સાહેબ, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સાહેબ, પાર્ટીના આગેવાનો, નગરપાલિકાના કોર્પોરેટરો બધા અને પાલિતાણાની સંઘ સાથે રાખી બધા લોકો પાલિતાણા જનતા માટે છાશ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.